નમસ્કાર દર્શક મિત્રો. બાયઝેક અને હાયર એજ્યુકેશનના ઉપક્રમે ગોઠવાતી લેક્ચર સિરીઝમાં કમ્પ્યુટર વિષય બાબતે હું નીલમ દોશી અને મારી સાથે મોનિકા પટેલ આજે કમ્પ્યુટર નેટવર્કનું પ્રારંભિક પરિચય લઈશું. સૌથી પહેલાં આપણે શરૂ કરીએ કે કમ્યુનિકેશન શું હોય છે. આપણે હું અહીંયા જે બોલી રહી છું એ બી એક પ્રકારનું કમ્યુનિકેશન છે કે મારો જે મેસેજ છે, હું જે બોલી રહી છું એ તમારા સુધી પહોંચે. હવે એમાં સિમ્પલ એક જ વસ્તુ થાય છે કે હું સેન્ડર છું, હું મેસેજ મોકલી રહી છું, તમે રિસીવર છો જે મેસેજ સાંભળી રહ્યા છો, અને વચ્ચે એક પ્રકારની ચેનલ છે. જ્યારે બે વ્યક્તિઓ વાત કરતા હોય ને ત્યારે પણ એક પ્રકારની ચેનલ હોય છે. આ જે ચેનલ હોય છે એ કેસમાં હોય છે એર, એટલે હવા. જ્યારે આપણે જે શબ્દો બોલતા હોઈએ છીએ એ શબ્દો હવાના મારફતે બીજા વ્યક્તિ સુધી પહોંચી જતા હોય છે. સો આને કહેવાય છે કમ્યુનિકેશન. તો આવું કમ્યુનિકેશન જે કમ્પ્યુટરમાં આ રીતે એના અમુક કમ્પોનેન્ટ હોય છે કે કમ્પ્યુટરમાં પણ અમુક વસ્તુઓ હોય જ, જેમ કે સેન્ડર એટલે કે કોણ બોલી રહ્યું છે, રિસીવર કોણ સાંભળી રહ્યું છે, એમને શું બોલવું છે એટલે કે મેસેજ, કહેના એ મેસેજ કઈ વસ્તુ થ્રુ રિસીવર સુધી પહોંચશે. જે આપણા કેસમાં બે વ્યક્તિઓના કેસમાં જે હવા હોય છે એ અહીંયા મીડિયમ હવા પણ હોઈ શકે અથવા કોઈ પ્રકારનું વાયર હોઈ શકે. સાથે સાથે અમુક એક વસ્તુ બહુ જરૂરી હોય છે કે જ્યારે બે વ્યક્તિઓ વાતચીત કરતી હોય છે તો બંને વ્યક્તિઓને સમજણ પડે એવી કોઈ ભાષામાં એમને વાતચીત કરવી પડે. તો એના માટે જેવી રીતે આપણા કેસમાં એવી ભાષા અગત્યની છે કે બંનેને ગુજરાતી આવડતી હોય તો ગુજરાતીમાં બોલે, એ જ રીતે કમ્પ્યુટરમાં જે કમ્યુનિકેશન થતા હોય છે એમાં પણ બહુ જ જરૂરી છે કે બે જે સિસ્ટમ હોય છે એ બંને જે રૂલ્સ ફોલો કરી શકતા હોય એને જ એમાં જ એ લોકો વાતચીત કરે, યાની કે કમ્યુનિકેટ કરે. તો એને આપણે કહીએ છીએ પ્રોટોકોલ્સ કે સેટ ઓફ રૂલ્સ, જે અમુક રૂલ્સને ભેગા કરીને બનાવવામાં આવે છે પ્રોટોકોલ્સ. તો આ જે મેઇન ડેટા કમ્યુનિકેશનના કમ્પોનેન્ટ્સ હોય છે: પ્રોટોકોલ, સેન્ડર, મેસેજ, રિસીવર અને મીડિયમ. આજે આપણે જે લેક્ચર લઈ રહ્યા છીએ એમાં આપણે આ બધી જ વસ્તુઓ ઉપર ખાસ ધ્યાન આપીશું. નાઉ સૌથી વધારે બીજી એક અગત્યની વસ્તુ એ હોય છે કે જે આપણે કમ્યુનિકેશન કમ્પ્યુટરમાં થતું હોય છે ને એમાં ખાસ એવું છે કે સિગ્નલ જે હોય છે એ કઈ બાજુથી કઈ બાજુ જઈ રહ્યો છે. તો એના માટે સિગ્નલ ત્રણ રીતે ફ્લો કરી શકે, ડેટા ત્રણ રીતે ફ્લો કરી શકે. સૌથી પહેલું જે હોય છે એને આપણે કહીએ છીએ સિમ્પ્લેક્સ કમ્યુનિકેશન. સિમ્પ્લેક્સ એટલા માટે કે જે ડેટા એક બાજુથી બીજી બાજુ જ જાય, બીજી બાજુ કોઈ દિવસ ડેટા મોકલે નહીં, કે એ સેન્ડર ફિક્સ હોય, રિસીવર ફિક્સ હોય અને બસ એ રીતે જ ટ્રાન્સમિશન થયા કરે, બીજો કોઈ ડેટા એટલે રિસીવર ડેટા ટ્રાન્સમિટ ના કરે, રિસીવર ડેટા મોકલે નહીં. ડેટા એટલે કે જે મેસેજ આપણે મોકલતા હોઈએ છીએ એને આપણે કમ્પ્યુટર ટર્મમાં ડેટા કહીએ છીએ. તો એક જ બાજુથી જે ટ્રાન્સમિશન થતું રહે એને કહેવાય છે સિમ્પ્લેક્સ કમ્યુનિકેશન. આનું સૌથી સાદું એક્ઝામ્પલ એ હોય છે કે આપણે ટીવી બ્રોડકાસ્ટિંગ જે જોઈએ છીએ એમાં શું હોય છે કે જે સિગ્નલ આપણને મળે છે એ આપણે ટીવી પર દેખાય છે. અગર આપણે એઝ એન ઓડિયન્સ કંઈ મોકલવું હોય તો ટીવી થ્રુ નથી મોકલી શકતા, બરાબર. બીજું હોય છે રેડિયો કમ્યુનિકેશન. રેડિયોમાં પણ એવું જ હોય છે કે જે રેડિયો ચેનલ આપણને ટ્રાન્સમિટ કરી રહી છે, આપણે એમાં ટ્યુન જે થયા હોઈએ છે જે ફ્રીક્વન્સીએ, એ જ ફ્રીક્વન્સીએ આપણે એને સાંભળી શકીએ છીએ, પણ આપણી તરફથી આપણે એમને કશું જ મોકલી શકતા નથી. આને કહેવાય છે સિમ્પ્લેક્સ કમ્યુનિકેશન. બીજું જે હોય છે ડેટા ફ્લો એ હોય છે હાફ ડુપ્લેક્સ. હાફ ડુપ્લેક્સ એટલે કે સેન્ડર પણ ડેટા મોકલી શકે અને રિસીવર પણ મોકલી શકે, પણ બંને સાથે ના મોકલી શકે, એક પછી એક જ મોકલે. એટલે કે અગર જો બે માણસો વાત કરતા હોય તો જો બંને સાથે મોકલે તો બરાબર સમજ ના પડે બંનેને કે એ લોકો શું વાત કરી રહ્યા છે. એટલે ખાસ જરૂરી શું હોય છે કે એ બંને જે વાતો કરી રહ્યા છે એ એક પછી એક બોલે. જેમ કે આપણે અગર કમ્યુનિકેશનમાં જોઈએ તો વોકી ટોકીમાં શું થતું હોય છે કે પહેલાં એક વ્યક્તિ બોલે, પછી એ બોલશે ઓવર, એટલે પછી બીજો વ્યક્તિ બોલે અને એ ઓવર બોલે એના પછી, એટલે કે બંને ડેટા મોકલી શકે ખરા પણ 1 by 1. આને આપણે કહીએ છીએ હાફ ડુપ્લેક્સ કમ્યુનિકેશન. અને પછી ત્રીજું હોય છે ફૂલ ડુપ્લેક્સ કમ્યુનિકેશન.
એમ ડુપ્લેક્સ એકલા નામથી બી ઓળખાતું હોય છે, જેમાં બે તરફથી ડેટા ટ્રાન્સમિટ થઈ શકતો હોય છે, બંને ડેટા રિસીવ કરી શકે છે તથા સાથે પણ કરી શકે છે એક સાથે, જેમ કે આપણે ઇન્ટરનેટમાં થતું હોય છે. જો ઇન્ટરનેટ એક એવી વસ્તુ છે કે જે આમ કહો ને સૌથી સારું એક્ઝામ્પલ ઉદાહરણ કહીએ આપણે નેટવર્કનું, જે આપણે બધા વાપરતા હોઈએ છીએ. ઓર્કુટ, ફેસબુક, ગૂગલ એ બધું નેટવર્ક્સના થ્રુ જ આપણી સુધી પહોંચી રહ્યું છે. તો જે આપણે એકચ્યુઅલી કહો ને કે કમ્પ્યુટરમાં હાલના જે જનરેશનમાં નેટવર્ક વગર કશું જ નહીં થઈ શકતું. જે આ બાયઝેગના લેક્ચરો પણ લેવાઈ રહ્યા છે એ પણ એક પ્રકારના નેટવર્કિંગ ટેકનોલોજીસ યુઝ કરીને જ થઈ રહ્યા છે, અથવા એના વગર એ શક્ય નથી. તો પણ ખાસ વસ્તુ શું હોય છે કે જે ડેટા ફ્લો જે હોય છે ને એ આપણા જે નેટવર્કની જે કેપેબિલિટી હોય છે વાયરની, એમાં અમુક વાયરની એવી જ હોય છે કે એ ખાલી એક જ તરફ ટ્રાન્સમિટ કરી શકે, અમુક વાયર એવા હોય છે કે જે બંને તરફ કરી શકતા હોય છે. તો એના હિસાબે ડેટા ફ્લો ડિસાઇડ કરવો પડે છે. અને જે સ્ટેશન્સ હોય છે ને બે બાજુના, એ પણ ઘણીવાર બંને બાજુ ટ્રાન્સમિટ અને રિસીવ કરવાની કેપેબિલિટી નથી રાખતા હોતા. હવે આગળ જે નેટવર્ક શું છે અને એના પર આગળ ચર્ચા કરવા મોનિકા મેડમ કરશે. નમસ્કાર દર્શક મિત્રો, નેટવર્ક્સ વિશે જાણીશું હવે. નેટવર્ક્સ મતલબ કે જેમાં બહુ બધા નોડ્સ, જેમ કે કલેક્શન ઓફ નોડ્સ એકબીજા સાથે જોડાયેલા હોય. એ બધા નોડ્સ મે બી ડિવાઇસ હોઈ શકે, મે બી કમ્પ્યુટર હોઈ શકે, પ્રિન્ટર હોઈ શકે, કંઈ પણ પેરિફેરલ ડિવાઇસ હોઈ શકે છે. નેટવર્ક એટલે કે એ બધા કમ્પોનેન્ટ્સ એકબીજા સાથે કામ કરશે એક સાથે, તો એને કહીશું આપણે નેટવર્ક્સ. ઓકે, એના પછી છે ટાઈપ્સ ઓફ કનેક્શન. હવે નેટવર્ક જ્યારે આપણે વાત કરીએ છીએ કે બે ડિવાઇસ એકબીજા સાથે કનેક્ટેડ છે, તો એ બે ડિવાઇસ એકબીજા સાથે કઈ રીતે કનેક્ટેડ છે, એમાં બે ટાઈપ્સ હોઈ શકે છે. એક તો પોઈન્ટ ટુ પોઈન્ટ નેટવર્ક અને એક તો મલ્ટી પોઈન્ટ નેટવર્ક. પોઈન્ટ ટુ પોઈન્ટ નેટવર્કમાં સિમ્પલ કે એક સેન્ડર છે, એક રિસીવર છે, એ બંને એકબીજા સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ છે. એની બંનેની વચ્ચે એક કમ્યુનિકેશન લાઇન છે, એ જ કમ્યુનિકેશન લાઇનથી એ બંને જોડાયેલા છે. એ બંને વચ્ચે બીજું કોઈ ડિવાઇસ કે બીજું કોઈ પેરિફેરલ કે બીજો કોઈ કમ્પોનન્ટ એડ નથી. એને કહેવાય પોઈન્ટ ટુ પોઈન્ટ કનેક્શન. સેકન્ડ છે મલ્ટી પોઈન્ટ કનેક્શન. મલ્ટી પોઈન્ટ કનેક્શનની અંદર એક જ કમ્યુનિકેશન લાઇન દ્વારા મલ્ટિપલ ડિવાઇસીસ અથવા મલ્ટિપલ પેરિફેરલ કમ્પોનન્ટ્સ અટેચ હોય છે, જે લોકો એકબીજાને ડેટા સેન્ડ અને રિસીવ કરી શકે છે. એને કહેવાય છે મલ્ટી પોઈન્ટ નેટવર્ક. નેક્સ્ટ, હવે આપણે એ જોઈશું કે નેટવર્ક તો આપણને ખબર પડી ગઈ કે મલ્ટિપલ ડિવાઇસીસને કનેક્ટ કર્યા હોય તો એને કહેવાય નેટવર્ક. પણ એ નેટવર્કને કેવી રીતે બનાવવું, એ ડિવાઇસીસને કેવી રીતે અટેચ કરવા, એને કેવી રીતે સેટ કરવા કે જેથી એ પ્રોપરલી કામ કરી શકે. તો ટોપોલોજી મતલબ કે જે ડિવાઇસીસ છે જે નેટવર્કમાં યુઝ થઈ રહ્યા છે એ ડિવાઇસીસને પ્રોપરલી અરેન્જ કરવા. એને આપણે સિમ્પલ ટર્મ્સમાં એવું કહી શકીએ કે ધ ફિઝિકલ અરેન્જમેન્ટ ઓફ ધ કમ્પોનન્ટ્સ. એ કમ્પોનન્ટ્સ કંઈ પણ હોઈ શકે, જેમ કે મેં પહેલાં પણ વાત કરી કે પ્રિન્ટર હોઈ શકે, કમ્પ્યુટર હોઈ શકે, XYZ કોઈ પણ ડિવાઇસ હોઈ શકે. તો એ ટોપોલોજીસમાં મેઇન 4 ટાઈપની ટોપોલોજીસ છે. પહેલી છે મેશ ટોપોલોજી, બીજી છે બસ ટોપોલોજી, ત્રીજી છે સ્ટાર ટોપોલોજી એન્ડ છેલ્લી છે રિંગ ટોપોલોજી. મેશ ટોપોલોજી વિશે સૌથી પહેલાં જાણી લઈશું, જે બહુ ઓછી યુઝ થાય છે. મેશ ટોપોલોજીની અંદર બે ડિવાઇસીસ એકબીજા સાથે કનેક્ટેડ હોય છે અને સપોઝ મલ્ટિપલ ડિવાઇસીસ છે, બે કે બેથી વધારે ડિવાઇસીસ છે, તો દરેક ડિવાઇસ વચ્ચે પર્ટિક્યુલર ઇન્ડિવિજ્યુઅલ કનેક્શન હોય છે, જેને કહેવાય મેશ ટોપોલોજી. હવે મેશ ટોપોલોજી કેમ યુઝ નથી થતી એનું રીઝન જાણી લઈએ કે મેશ ટોપોલોજીની અંદર દરેક ડિવાઇસ દરેક ઇન્ડિવિજ્યુઅલ ડિવાઇસ સાથે કનેક્ટ કરવામાં આવે છે અને તેના માટે એક કમ્યુનિકેશન લાઇનની જરૂર પડે છે, જે મીડિયમની આપણે આગળ વાત કરીએ છીએ એ મીડિયમની જરૂર પડે છે. હવે એવું ધારી લો કે 10 ડિવાઇસીસ છે જેને આપણે કનેક્ટ કરવા માંગીએ છીએ. હવે 10 ડિવાઇસને દરેક ડિવાઇસ સાથે આપણે કનેક્ટ કરવું પડશે ઇન્ડિવિજ્યુઅલી. તો એ બધા વચ્ચે જે કમ્યુનિકેશન મીડિયમની જરૂર પડશે, કેબલની જરૂર પડશે, એ બહુ ક્લમ્ઝી થઈ જશે, મતલબ કે કોમ્પ્લેક્સ થઈ જશે. તો એના કરતાં આપણે બીજી એક સારી નવી ટેકનોલોજી ટોપોલોજી યુઝ કરી, જેનું નામ છે બસ ટોપોલોજી. બસ ટોપોલોજીની અંદર સિમ્પલ એક જ કમ્યુનિકેશન લાઇન છે, એક જ કેબલ છે, જેના દ્વારા મલ્ટિપલ ડિવાઇસીસ એની સાથે કનેક્ટેડ છે. હવે સપોઝ કોઈ ડિવાઇસ એ ને ડિવાઇસ બીને ડેટા સેન્ડ કરવા છે, જેમ કે આપણે આગળ જોઈ ગયા કે સેન્ડર એન્ડ રિસીવર. તો સેન્ડર એ ને સેન્ડર બીને કંઈક ડેટા સેન્ડ કરવા છે, મેસેજ સેન્ડ કરવો છે, તો એ કમ્યુનિકેશન લાઇન પર એનો મેસેજ સેન્ડ કરી દેશે અને એ કમ્યુનિકેશન લાઇન દ્વારા મેસેજ સેન્ડર બીને રિસીવર બીને મળી જશે. તો આ છે સિમ્પલ બસ ટોપોલોજી. હવે એના કેટલાક એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ જોઈ લઈએ. બસ ટોપોલોજી છે
તો એમાં એક જ કમ્યુનિકેશન લાઇનનો યુઝ થાય છે. એનો મતલબ કે ઇઝીલી ઇન્સ્ટોલ થઈ શકે છે, સસ્તું પણ છે, અને સાથે સાથે એની અંદર મલ્ટિપલ ડિવાઇસીસ ગમે ત્યારે ગમે તે ટાઈમે અટેચ કરી શકાય છે. પણ ડિસએડવાન્ટેજ પણ સાથે સાથે છે કે જ્યારે એક જ લાઇનનો યુઝ બહુ બધા ડિવાઇસ યુઝ કરે છે ત્યારે એ લાઇન ક્યારેક ટ્રાફિકવાળી થઈ જાય છે, જેમાં ડેટાનો ફ્લો બહુ હેવી થઈ જાય છે, ત્યારે એ લાઇન બહુ જ બિઝી થઈ જાય છે, ત્યારે ડેટા પ્રોપરલી સેન્ડ કે રિસીવ નથી થઈ શકતા. બીજો એક ડિસએડવાન્ટેજ એ છે કે ક્યારેક એ કમ્યુનિકેશન લાઇન મતલબ એ જે કેબલ છે જેના દ્વારા બધા ડિવાઇસીસ કનેક્ટેડ છે એ લાઇન ક્યારેક બ્રેક થઈ જાય, ક્યારેક ફેલ થઈ જાય, ક્યારેક કંઈક પ્રોબ્લેમ ક્રિએટ થાય તો એનાથી બધા ડિવાઇસ એકબીજા સાથેનું કમ્યુનિકેશન ગુમાવી દે છે. તો આ બસ ટોપોલોજી હતી જેનાથી આપણે ડિવાઇસીસને અરેન્જ કરી શકીએ છીએ અને સાથે સાથે એના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ. સેકન્ડ ટોપોલોજી છે સ્ટાર ટોપોલોજી. સ્ટાર ટોપોલોજી જેવું તમને અહીંયા દેખાઈ રહ્યું છે કે સ્ટાર બની રહ્યો છે. સ્ટાર ટોપોલોજીમાં સિમ્પલ વસ્તુ છે કે બધા કમ્પ્યુટર્સ અથવા બધા ડિવાઇસીસ વચ્ચેના એક સેન્ટ્રલ પોઈન્ટ સાથે કનેક્ટેડ છે. એ સેન્ટ્રલ પોઈન્ટને આપણે કહીશું હબ. હવે એ હબ શું છે? હબ એક સર્વર જેવું કામ કરે છે અને એના દ્વારા બધાનું કમ્યુનિકેશન જળવાઈ રહે છે. સપોઝ કોઈ કમ્પ્યુટર એ ને કમ્પ્યુટર બીને ડેટા સેન્ડ કરવા છે તો કમ્પ્યુટર એ એનો મેસેજ કમ્પ્યુટર બીને ડાયરેક્ટલી સેન્ડ નહીં કરે, એ હબને ડેટા સેન્ડ કરશે અને હબ ડેટા સેન્ડ કરશે કમ્પ્યુટર બીને. તો આ રીતે સ્ટાર ટોપોલોજીમાં કામ થાય છે. પણ હવે અહીંયા પણ ડિસએડવાન્ટેજ બી હશે, એડવાન્ટેજ પણ હશે. તો એડવાન્ટેજ સૌથી પહેલાં જોઈ લઈએ કે અહીંયા કોઈ ડિવાઇસ ડાયરેક્ટલી કોઈ ડિવાઇસ સાથે કનેક્ટેડ નથી, તો ઇટ્સ ઇઝી ટુ કમ્યુનિકેટ વિથ ઇચ અધર. એન્ડ બીજી વસ્તુ એ કે સપોઝ મારું હબ ફેલ થઈ ગયું અથવા તો હબમાં કોઈ પ્રોબ્લેમ ક્રિએટ થયો તો બધા ડિવાઇસ વચ્ચેનું જે કમ્યુનિકેશન છે એ બ્રેક થઈ જશે. તો આ મેઇન એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ હતા સ્ટાર ટોપોલોજીના. એના પછી બીજી ટોપોલોજી છે રિંગ ટોપોલોજી. રિંગ ટોપોલોજીમાં રિંગ જેવું આર્કિટેક્ચર બને છે, ફિગર બને છે કે જેમાં દરેક ડિવાઇસ એકબીજા સાથે કનેક્ટેડ હોય છે. એડજસ્ટન્ટ આપણે કહી શકીએ કે એકબીજા પડોશી સાથે કનેક્ટેડ હોય છે, આને કહેવાય રિંગ ટોપોલોજી. આમાં સપોઝ કોઈ ડિવાઇસ એ ને ડિવાઇસ ડીને મેસેજ સેન્ડ કરવો છે તો એ ડાયરેક્ટલી ડેટા સેન્ડ ના કરી શકે, એને કમ્યુનિકેશન પાથ દ્વારા જ જવું પડે. જેમ કે ડિવાઇસ એ થી ડિવાઇસ બી પર ડેટા જશે, ડિવાઇસ બી થી ડિવાઇસ સી પર ડેટા જશે અને છેલ્લે ડિવાઇસ ડી ડેસ્ટિનેશન જેને કહીએ રિસીવર એને ડેટા પહોંચશે. હવે એક વસ્તુ એ છે અહીંયા કે આ જે કમ્યુનિકેશન લાઇન આ બધા વચ્ચે બને છે એમાં એક ફ્રેમ પાસ થાય છે જેની અંદર ડેટા પાસ થતો હોય છે જે ડેસ્ટિનેશન સુધી પહોંચે છે. હવે આપણે એવું ધારી લઈએ કે ક્યાંક કોઈ બે કમ્પ્યુટર વચ્ચેની લાઇન અથવા કોઈ બે કમ્પ્યુટર વચ્ચેનું કનેક્શન બ્રેક થઈ ગયું છે તો આ જે મેસેજ પાસ કરવાની સિસ્ટમ છે, જે મેથડ છે એ આગળ થઈ શકતી નથી. તો આમાં પણ કેટલાક એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ છે. આગળ જોઈશું કેટેગરીઝ ઓફ નેટવર્ક જે તમને નીલમ મેડમ સમજાવશે. જો હવે નેટવર્ક્સ જે હોય છે એ કેટલું એરિયા કવર કરે છે, કેટલે સુધી વિસ્તરેલા છે, એના હિસાબે એની કેટેગરી ડિફાઇન થાય છે કે એ કેટલા મોટા છે. તો મેઇન જે 3 પ્રકારના નેટવર્ક્સ એરિયાના હિસાબે ડિફાઇન કરેલા છે, એક હોય છે લોકલ એરિયા નેટવર્ક્સ, બીજું હોય છે વાઇડ એરિયા નેટવર્ક્સ અને ત્રીજું હોય છે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. સૌથી પહેલાં આપણે જોઈએ લોકલ એરિયા નેટવર્ક. તો લોકલ એરિયા નેટવર્કમાં જેમ તમે આ સ્ક્રીન પર જોઈ શકતા હશો કે એ શું છે, એક કંપની, એક સંસ્થા કે એક કોલેજનું પોતાનું નેટવર્ક હોય છે કે એ સંસ્થામાં જો સપોઝ એક આખા ફ્લોર ઉપર બહુ બધા કમ્પ્યુટર વિસ્તરેલા છે અને એ બધાને એકબીજા જોડે કમ્યુનિકેટ કરવું છે, ડેટા મોકલવો છે, ફાઇલો મોકલવી છે, તો એના માટે એ લેન યુઝ થાય છે. એટલે કે એક જ સંસ્થા અથવા તો એક જ આમ મોટી બિલ્ડિંગને કવર કરતા હોય છે જનરલી. આના અંદર ગમે તે ડિવાઇસ હોઈ શકે, ડિવાઇસ એક પ્રિન્ટર હોઈ શકે, ઘણીવાર થોડું વાયર્ડ હોય છે અને થોડું વાયરલેસ હોય છે. એટલે કે શું થતું હોય છે કે આમ અમુક જે સિસ્ટમ હોય છે, નોડ્સ હોય છે એ પ્રોપરલી વાયર્ડ કનેક્ટેડ હોય છે અને એક લેપટોપ એ બધું બી વ્યવસ્થિત વાયરલેસ થ્રુ ટેકનોલોજીથી કનેક્ટ થઈ શકતું હોય છે લેનના અંદર. જનરલી જેમ તમે સ્ક્રીન પર જોઈ શકો એમ આવા જે પ્રકારના નેટવર્કમાં એક સર્વર હોય છે
જેના અંદર મેઇન આખો ડેટા જોઈન્ડ હોય છે. આ જે સર્વર હોય છે એના થ્રુ જ બાકી બધા જે કમ્પ્યુટર્સ હોય છે એ કમ્યુનિકેટ કરી શકતા હોય છે. સાથે સાથે જે મેડમે સમજાવ્યું તમને કે જે ટોપોલોજીસ હોય છે એ ખાસ આ લેન્ડમાં વધારે વપરાતી હોય છે કે ભાઈ તમારે જે એક સંસ્થાને જે કમ્યુનિકેટ કરાવવું છે તો એ સ્ટારથી કરાવવું છે, બસથી કરાવવું છે કે પછી રિંગથી કરાવવું છે. અને ઘણીવાર એવું થતું હોય છે ને કે આ બધી સેપરેટલી એક યુઝ કરવાની કોઈ જરૂર નથી હોતી. મેઇન ઘણીવાર શું થતું હોય છે કે સ્ટાર બસ ભેગી કરવાની કે આપણે કઈ એક સંસ્થા જોઈએ એને 3 ફ્લોર છે તો 3 ફ્લોરમાં પહેલા ફ્લોર પર બસ ટોપોલોજી અને બીજા ફ્લોર પર બસ અને ત્રીજા ફ્લોર પર બસ, અને એ જે 3 ફ્લોર છે એ સર્વરને કનેક્ટ સ્ટારથી થઈ શકે છે. આવી પ્રકારની પોસિબિલિટી બી હોય છે. જે આ સ્ક્રીન પર જે દેખાડ્યું છે એ પ્રકારનું જ છે કે છે ને ઉપર એક બસ છે, પછી બસ અને પછી બધા હબથી કનેક્ટેડ છે જે સર્વરને કનેક્ટ કરે છે. સર્વર પ્રિન્ટર અને મોડેમને બી કનેક્ટેડ છે. તો આ હોય છે લોકલ એરિયા નેટવર્ક. બહુ નાનું વિસ્તરણ એક સંસ્થા જનરલી કે જેને પોતાના નેટવર્ક માટે જોઈએ છે અને બહુ ઇઝીલી બની બી શકતું હોય છે. ઇન્સ્ટોલેશનમાં બહુ કોસ્ટલી નથી હોતું અને બહુ જ ફાયદા બહુ આપતું હોય છે કે બધું એક જ સર્વર ઉપર હોય છે. જેને જે ડેટા જોઈએ ક્યાંય ચાલીને જવાની જરૂર નથી. આપણે જે કર્મચારીઓ એમને ચાલીને એકબીજા જોડે વાતચીત કરવાની કોઈ જરૂર નથી. આરામથી એકબીજા જોડે ફાઇલો મોકલી શકે છે, લઈ શકે છે. બધું ફાઇલો બીજી સર્વર પર છે. એકે આજે જે કામ કર્યું એ બીજા દિવસે ખોલીને જોઈ શકે છે અને એને ઇવેલ્યુએટ બી કરી શકે છે. બોસને ચેક કરવું હોય કે કેટલું થયું છે તો એ પણ શક્ય છે બહુ સહેલાઈથી. બીજું જે મેં કહ્યું કે વાઇડ એરિયા નેટવર્ક. વાઇડ એરિયા નેટવર્ક એટલે બહુ જ વિસ્તૃત. એને એકચ્યુઅલી એમ કહેવાય કે આખી દુનિયામાં વિસ્તૃત થયેલું નેટવર્ક એ હોય છે વાઇડ એરિયા નેટવર્ક. તો જેમ કે એમાં એવું બી બની શકે કે આ જે આપણે સ્ક્રીન પર દેખાય છે કે 3-4 લેન છે. એ 3-4 લેન એટલે કે નાની લેનને કનેક્ટ કરેલા છે ડિવાઇસીસના થ્રુ, જે આપણે કહીશું રાઉટર્સ, અને એ હિસાબે એ લોકો વાઇડ એરિયા નેટવર્ક બનાવે છે. એમાં કોઈ જરૂર નથી કે લેન જ કનેક્ટેડ થાય. મારું પર્સનલ કમ્પ્યુટર બી વાઇડ એરિયા નેટવર્કને, એટલે વાઇડ એરિયા નેટવર્ક બેઝિકલી શું હોય છે, નેટવર્કનું બી નેટવર્ક. બધા જ નેટવર્કને એકબીજા સાથે કનેક્ટ કરવું હોય તો આપણે વાઇડ એરિયા નેટવર્ક યુઝ કરતા હોઈએ છીએ. જેનું સૌથી મોટું ઉદાહરણ છે આપણે ઇન્ટરનેટ. ઇન્ટરનેટ એ જે છે ને આખી દુનિયામાં વિસ્તરેલું છે. ગમે તે છેડા પર જઈ શકીએ આપણે ઇન્ટરનેટ એક્સેસ કરી શકતા હોઈએ છીએ. અને એના અંદર સૌથી મોટો બીજો ફાયદો એ થતો હોય છે કે આપણે કોઈ એક લેન, આપણે અહીંયા બાયઝેગના કમ્પ્યુટર સિસ્ટમ બી અટેચ થઈ શકતા હોય છે. બીજી કોઈ સંસ્થાની લેન પણ અટેચ થઈ શકતી હોય છે અને એના થ્રુ એ ડેટા પાસ કરે છે. એકચ્યુઅલી આને કોઈ પ્રકારે ઇમ્પ્લિમેન્ટ નથી કરાતું. મેઇન્સ હોય છે કે બહુ બધી જગ્યાએ કમ્પ્યુટર સિસ્ટમ હોય છે, લેન્સ હોય છે, એમના પોતાના સર્વર્સ હોય છે, એ બધા કનેક્ટ